હાલ ચોઠી વિસ્તારમાં અંતિમ સંસ્કાર માટે લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। તાલુકા પંચાયત સભ્ય મુકેશ પટેલ દ્વારા પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે। ગૌમાતાના અંતિમ સંસ્કાર માટે હવે બંને તાલુકામાં જેસીબીની સેવા વિનામૂલ્યે આપવામાં આવશે। સાથે જ મૃતદેહના અંતિમ સંસ્કાર અને મોક્ષ રથ માટે લેવામાં આવતી રકમમાં પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ નાનાપોડા સ્મશાન ભૂમિ ખાતે 25 થી વધુ ગામોના લોકો અંતિમ સંસ્કાર માટે આવે છે। લોકોને વધુ સુવિધા મળે તે હેતુથી લાઇટ સહિતની સુવિધાઓ માટે અગાઉ 2500 રૂપિયા નક્કી કરાયા હતા। હવે તાલુકા પંચાયત સભ્ય મુકેશ પટેલે આ રકમમાં ઘટાડો કરી અગ્નિ સંસ્કાર માટે માત્ર 1500 રૂપિયા અને મોક્ષ રથ માટે માત્ર 1000 રૂપિયા નક્કી કર્યા છે। આ ઉપરાંત નાનાપોડા અને કપરાડા તાલુકાના કોઈ પણ ગામમાં ગૌમાતાનું મૃત્યુ થાય તો તેના અંતિમ સંસ્કાર માટે જેસીબી વિનામૂલ્યે આપવામાં આવશે। મારું નામ મુકેશભાઈ જીવનભાઈ પટેલ, તાલુકા પંચાયત નાનાપુંડા માં આપણે મતદાર ભાઈઓને ઘરે ઘરે જઈને એમને મુલાકાત લીધી અને ખૂબ સારો આપણને આવકાર આપ્યો। અને બાળચુંડી નાનાપુંડા ગામના અંદર બાળચુંડી બી મારું ગામ લાગે બાળચુંડી, અને બાળચુંડીના અંદર બી ઘરે ઘરે જઈને જ્યારે તમામ મતદાર ભાઈઓ, વડીલો અને મારા યુવા મિત્રોને જ્યારે મળ્યો ત્યારે તમામને મેં આશ્વાસન આપ્યું કે જ્યારે હું વિજેતા થઈશ, બાળચુંડી અને નાનાપુંડા તાલુકા પંચાયતની જવાબદારી મને આપવામાં આવી એ વતી હું વચન આપેલું કે નાનાપુંડા ખાતે આવેલી કૈલાસ મુક્તિધામના અંદર નાનાપુંડા ખાતે 1500 રૂપિયા જ્યારે અવસાન થાય છે અને એ અવસાન થતાં નાનાપુંડા સ્મશાન ભૂમિના અંદર લાવવામાં આવે તો નાનાપુંડા ખાતે 1500 અને બીજા ગામના જે અવસાન થયેલા વ્યક્તિને લાવવામાં આવે એના 2500 રૂપિયા લેવામાં આવતા હતા। પણ અત્યારે નાનાપુંડા અને બાળચુંડી હું 1500 રૂપિયા જાહેર કરેલા છે અને મોક્ષ રથ નાનાપુંડા ખાતે 1000 રૂપિયા હતું અને બીજા ગામના અંદર 1500 રૂપિયા હતા। એ બાળચુંડી બી હું 1000 રૂપિયા કરી અને આશ્વાસન આપી અને આ મેં જાહેર કર્યું છે એ આવનારા દિવસોના અંદર કે આજે ખૂબ સારી એ નાનાપુંડા ખાતે સેવા મળી રહી એવી સેવા હું બાળચુંડી બી આપીશ। આજે તેવી જ રીતે દરેક મિટિંગોના અંદર અમે આશ્વાસન આપ્યું કે એક જીસીબી મારા પર છે ત્યારે જ્યારે ગૌ માતાનું અવસાન થાય છે કે નાનાપુંડા તાલુકાના અંદર કે કપરાડા તાલુકાના અંદર જ્યાં બી ગાય માતાનું અવસાન થશે ત્યાં વિના મૂલ્યે અમે અમારું જીસીબી મોકલાવીશું અને એ દફન કરવા માટે જે બી ખર્ચો લાગશે